ડર લાગેલો કે પછી હીરાલાલ કહેતા હતા હાજી રોનકભાઈ, ઇમરાનભાઈ ડર લાગેલો કે હીરાભાઈ કહેતા હતા એમ આપણે શોધવા નીકળી જઈએ? નહીં, રોનકભાઈ, આજની જે વિધાનસભાની જે ઘટના બની છે તે ઘટનાને જોઈને મને એવું લાગી રહ્યું છે કે ગુજરાતના અંદર લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે. જે પ્રમાણે અત્યાર સુધી શાળાઓના અંદર, કોર્ટના અંદર, એરપોર્ટ, રેલવે સ્ટેશન, પોર્ટ અને દરેક જગ્યાએ બોમ્બ ઈમેલથી, ધમકીભર્યા ઈમેલથી બિલ્ડિંગને ઉડાવવાની અત્યાર સુધી આપણને ફરિયાદો મળી છે. પરંતુ આજની જે ઘટના છે રોનકભાઈ, આજની ઘટના સવારે 9 વાગ્યાની મોર્નિંગ વિધાનસભા હતી અને 9 વાગ્યે પ્રશ્નોત્તરી ચાલુ થવાની હતી ત્યારે જ અધ્યક્ષશ્રીના મેલ પર જે બોમ્બનો ઈમેલ આવ્યો ત્યારે આખી વિધાનસભાને પોલીસના અધિકારીઓ દ્વારા ટોટલ એનો ઘેરાવ કરીને તપાસ કરવામાં આવી. બોમ્બ સ્ક્વોડ છે, ડોગ સ્ક્વોડ છે, પોલીસ છે, આઈબી છે, તમામ અધિકારી પોલીસના ત્યાં હાજર હતા. મને ગુજરાતની પોલીસ પર પૂરો ભરોસો છે, મને કોઈ શંકા નથી મારે ગુજરાતની પોલીસ પર. એ પોતાનું કામ સારી રીતે કરી જ રહી છે. અને આજે પણ જ્યારે વિધાનસભાના અંદર જ્યારે બોમ્બની આજે ઈમેલ ભર્યો, બોમ્બની જે ઘટના આપણને મળી, ઈમેલ મળ્યો, ત્યારે આપને કહું કે ગુજરાતની સમગ્ર પોલીસ બિલકુલ જે પ્રમાણે કામગીરી કરતી હતી એનાથી તમામ લોકોને સંતોષ છે.